નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 9મી માર્ચ અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અડધી દુનિયામાં હાલ યુદ્ધના નગારા વાગી રહ્યા છે. ત્યારે અમેરિકાથી ગુજરાત દીકરીના લગ્ન માટે આવેલો પરિવાર હાલ ચરોતરમાં બરાબરનો ફસાઈ ગયો છે. આ પરિવારે દીકરીને તો વિદાય આપી, પરંતુ પોતે યુદ્ધના કારણે ફસાઈ ગયા. ફ્લાઇટ કેન્સલ થઈ છે અને હવે ક્યારે કર્મભૂમિ અમેરિકા જવા મળશે તેને લઈને મુશ્કેલી અનુભવી રહ્યા છે. એર ઇન્ડિયાની કેટલી ફ્લાઇટની ટ્રીપ કેન્સલ થઈ તેની વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ઓરેકલ કંપની દ્વારા 30,000 લોકોને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે, જેમાં એક ગુજરાતી યુવકનો પણ ભોગ લેવાયો હતો. આ યુવકે રડતી આંખે કહ્યું કે હજુ તો નોકરી પર લાગ્યો જ હતો. માતા પિતાએ જમીન ગીરવે મૂકીને અમેરિકા મોકલ્યો હતો. હવે વિઝા કેન્સલ થાય તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં આપઘાત કરવા સિવાય કોઈ રસ્તો ન હોવાનું તેણે કહ્યું હતું. દોસ્તો, આ તબક્કે ગુજરાતીઓએ શું આ યુવકની સાથે કરવું જોઈએ તેની વાત કરીશું. આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ટ્રમ્પની આડોડાઈ અને યુદ્ધખોર માનસિકતાનો ભોગ તમામ લોકોએ બનવું પડશે. યુદ્ધમાં લાખો કરોડો ડોલર સ્વાહા રોજે રોજ થઈ રહ્યા છે. ત્યારે અમેરિકામાં જે બરબાદી સર્જાવાની છે તેનાથી બચવા માટે ગુજરાતી સ્ટોર અને મોટેલ ધારકો એટલે કે વેપારીઓએ શું કરવું તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. શું કોઈ પિતાએ પોતાની વહાલસોઈ દીકરીના કન્યાદાન જેવી પવિત્ર અને ખુશીની ક્ષણો પછી ક્યારેય એવું વિચાર્યું હશે કે તેના વતનના દરવાજા તેના માટે બંધ થઈ જશે? ચરોતરની એ મીઠી હવામાં લગ્નની શરણાઈઓના સૂર હજુ તો શમ્યા નથી, ત્યાં જ યુદ્ધની ભયાનક ગર્જનાએ એક હસતા રમતા પરિવારના સપનાઓને અનિશ્ચિતતાના અંધકારમાં ધકેલી દીધા. અમેરિકાથી હજારો માઇલ દૂર પોતાની માતૃભૂમિમાં આવેલા આ પરિવાર માટે એકાએક ખુશીઓ કેમ આંસુમાં ફેરવાઈ ગઈ. ફ્લાઇટ કેન્સલેશન અને મિડલ ઇસ્ટના આકાશે સર્જેલા આ રહસ્યમય અવરોધ શું આ પરિવારને ક્યારેય પોતાના ઘરે પરત જવા દેશે? આજે અમે પર્દાફાશ કરીશું એ સંકટનો, જેણે ગુજરાતના ચરોતર પંથકમાં મહેમાન બનીને આવેલા એક પરિવારને લાચાર બનાવી દીધો. આજે 9 માર્ચ 2026ના રોજ જે સમાચાર મળી રહ્યા છે તે ખરેખર હૃદયસ્પર્શી છે, કારણ કે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન યુદ્ધને કારણે મિડલ ઇસ્ટ એટલે કે મધ્ય પૂર્વના દેશો જેવા કે ઈરાન, ઇરાક અને જોર્ડનનું એર સ્પેસ સુરક્ષાના કારણોસર સાવ બંધ કરી દેવામાં આવ્યું છે. આનાથી સૌથી મોટી અસર ભારત અમેરિકા વચ્ચેના ફ્લાઇટ રૂટ્સ પર પડી છે, જેમાં દિલ્હી, શિકાગો અને મુંબઈ, લોસ એન્જલસ જેવી ફ્લાઇટનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ભારતીય એરલાઇન્સે 400થી વધુ ફ્લાઇટ્સ રદ કરી, જેમાં એકલી એર ઇન્ડિયાની જ 180થી વધુ ફ્લાઇટ્સ છે. જે પરિવારો 3 માર્ચની આસપાસ પરત જવાના હતા તેમની ફ્લાઇટ કેન્સલ થવાનું મુખ્ય કારણ આ મિડલ ઇસ્ટના આકાશમાં પ્રતિબંધો છે. એર ઇન્ડિયાની AI-113 અને AI-127 જેવી મહત્વની ફ્લાઇટને કાં તો રદ કરવામાં આવી અથવા તો ઈરાનનો રસ્તો ટાળીને પેસિફિક સમુદ્ર કે જાપાન ઉપરથી ડાયવર્ટ કરવામાં આવી, જેનાથી મુસાફરીમાં 2 થી 3 કલાકનો વધારો થયો. ચરોતર એટલે કે આણંદ અને વડોદરા વિસ્તારમાં ફસાયેલા આ પરિવાર માટે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે પરત ક્યારે જઈ શકાશે. એર ઇન્ડિયા અત્યારે 100% રિફંડની સુવિધા આપી રહી છે. તમે તેમની વેબસાઇટ પર મેનેજ બુકિંગમાં જઈને અથવા તેમના કોલ સેન્ટર પર સંપર્ક કરી શકો. જો તમારે તાત્કાલિક અમેરિકા પહોંચવું હોય તો વૈકલ્પિક રૂટ્સ તરીકે યુરોપ વાયા લંડન થઈને જઈ શકાય, જેની ટિકિટની કિંમત સામાન્ય કરતાં ક્યાંક 200% વધુ છે, એટલે કે $1200થી $1500 આસપાસ કે તેનાથી પણ વધારે હોઈ શકે. આ સિવાય મુંબઈ કે દિલ્હીથી જાપાન થઈને જતી ફ્લાઇટ પણ સારો વિકલ્પ છે. યુદ્ધ ક્યારે પૂરું થશે તે વિશે અત્યારે કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ નિષ્ણાતો અને ટ્રમ્પના અંદાજ મુજબ આ સ્થિતિ 4 થી 5 અઠવાડિયા એટલે કે
એપ્રિલ 2026 સુધી ખેંચાઈ શકે. જોકે એવી પણ આશા છે કે માર્ચના અંત સુધીમાં નોર્મલ રૂટ પર ફ્લાઇટ પરત ફરી શકે. હાલમાં ભારત અમેરિકા વચ્ચેની ઉડાનો મિડલ ઈસ્ટ ટાળીને સુરક્ષિત રીતે ચાલી રહી છે, પરંતુ મુસાફરી પહેલા એરલાઇનનું સ્ટેટસ ચેક કરવું ખૂબ જરૂરી છે. ગુજરાતમાં વડોદરા એરપોર્ટ પરથી કનેક્ટિંગ ફ્લાઇટ મેળવી શકાય અને વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસની હેલ્પલાઇનની પણ મદદ માટે ફોન કરીને તેમને મુશ્કેલીના સમયમાં મદદ માંગી શકાય. હાલ ચરોતરમાં ફસાયેલા પરિવારે ધીરજ રાખવાની જરૂર છે અને 15 થી 20 માર્ચ પછી ફરીથી બુકિંગ કરવાનો વિચાર કરવો હિતાવહ છે. ભગવાન કરે કે બધું ઠીક થઈ જાય અને આ પરિવાર સહી સલામત અમેરિકા પોતાના ઘરે પરત ફરે. દોસ્તો, તમારી આસપાસ પણ ઘણા લોકો આ રીતે ફસાયા હશે. તમે અમને વિગતો વોટ્સઅપ કરજો, અમે તેમના માટે વિડીયો બનાવીશું. તમે આ વિડીયો તમામ લોકોને શેર કરજો અને આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. શું એક દીકરાને આંખમાં આંસુ અને હવે અમેરિકાના સપના હવે તેના માવતરના ત્યાગના આંસુઓમાં ડૂબી જશે? જ્યારે માતા પિતાએ પોતાનું પેટ કાપીને, જમીન વેચીને, લોહીનું પાણી કરીને સંતાનને 7 સમંદર પાર અમેરિકા ભણવા મોકલ્યો, ત્યારે ઓરેકલ જેવી દિગ્ગજ કંપનીમાંથી છટણીનો એક ઓર્ડર શું આખા પરિવારની આશા પર પાણી ફેરવી દેશે? યુદ્ધની અસ્થિરતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવ વચ્ચે ફસાયેલા એક ગુજરાતી યુવાનની આ વેદના સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. કારણ કે આ માત્ર એક નોકરી ગુમાવવાની વાત નથી, પણ કરોડોના કરજ અને વતનમાં બેઠેલા ડોસા ડોશી એવા માતા પિતાના આશીર્વાદનો સવાલ છે. શું આપણો સમુદ્ર ગુજરાતી સમાજ આવા તેજસ્વી યુવાનોને નિર્ધાર છોડી દેશે કે પછી મદદનો હાથ લંબાવીને નવો રસ્તો બતાવશે? આજે અમે વાત કરીશું એવા અમેરિકામાં વસતા આપણા તેજસ્વી ગુજરાતી યુવકની, જેના જીવનમાં હાલ અંધકાર ફેલાઈ ગયો છે. દોસ્તો, ઓરેકલ કોર્પોરેશનમાંથી આવતા અહેવાલો અત્યંત ચિંતાજનક છે. જ્યાં કંપનીએ AI ડેટા સેન્ટર્સના તોતિંગ ખર્ચને પહોંચી વળવા માટે 30,000 કર્મચારીઓની છટણી કરી નાખી. ઓપન AI સાથે થયેલી $300 બિલિયન ડીલ પછી કંપનીમાં ઊભી થયેલી કેશ ક્રંચને કારણે 5 માર્ચથી આ છટણીઓ શરૂ થઈ ગઈ, જેમાં ક્લાઉડ ડિવિઝનના અનેક H-1B વિઝા ધારક ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી યુવાનો ભોગ બન્યા. સોશિયલ મીડિયા પર આ યુવાનોની વેદના વાયરલ થઈ રહી છે, જેમના માટે અત્યારે સમયની સામેની દોડ શરૂ થઈ છે. USCISના નિયમો મુજબ છટણી પછી માત્ર 60 દિવસનો ગ્રેસ પીરિયડ મળે, જેનો અર્થ એ છે જો છટણી માર્ચમાં થઈ હોય તો 9 મે 2026 સુધીમાં નવી નોકરી શોધવી અનિવાર્ય છે. H-1B ટ્રાન્સફર માટે માઇક્રોસોફ્ટ કે ગૂગલ જેવી મોટી કંપનીઓ સિવાય નાની ટેક ફર્મ્સમાં પણ પ્રયાસ કરી શકાય, જ્યાં 15 થી 30 દિવસમાં વિઝા પ્રોસેસ પૂરી થઈ શકે. જો નોકરી ન મળે તો વિઝિટર વિઝા એટલે કે B2 વિઝાનો વિકલ્પ છે, પરંતુ 2026માં આ પ્રક્રિયા કડક બનાવવામાં આવી હોવાથી રિજેક્શનનો ભય વધુ છે. અન્ય એક રસ્તો F1 સ્ટુડન્ટ વિઝામાં કન્વર્ટ થવાનો છે, જેના દ્વારા OPT કે CPT વાળા કોર્સમાં એડમિશન લઈને અમેરિકામાં રોકાણ લંબાવી શકાય. ટેક સેક્ટરમાં અત્યારે AIના કારણે 40% નોકરીઓ પ્રભાવિત થઈ છે, પરંતુ સાયબર સિક્યુરિટી અને હાઇબ્રિડ ક્લાઉડ રોલ્સમાં હજુ પણ 1.5 મિલિયન જેટલી જગ્યાઓ ખાલી છે. અત્યારે સૌથી વધુ જરૂર ગુજરાતી સમાજના સહકારની છે, કારણ કે અમેરિકામાં 4 મિલિયનથી વધુ ગુજરાતીઓ છે, જેઓ મોટેલ, રિટેલ અને IT ઉદ્યોગમાં પોતાનું વર્ચસ્વ ધરાવે છે. ગુજરાતી સમાજ ઓફ અમેરિકા અને ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટી સર્વિસ જેવી સંસ્થાઓ અત્યારે લે ઓફ સપોર્ટ ગ્રુપ ચલાવી રહી છે, જેમાં રિઝ્યુમ રિવ્યુ અને જોબ રેફરલ્સની મદદ મળી શકે છે. લિંક્ડઇન પર ઓરેકલ એલ્યુમની ગ્રુપ્સ અને ફેસબુક પર ગુજરાતીઝ ઇન USA જોબ્સ જેવા પ્લેટફોર્મ્સ અત્યારે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. રો ખન્ના જેવા કોંગ્રેસમેન પણ ભારતીય IT વર્કર્સને સપોર્ટ કરી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં માનસિક રીતે ભાંગી પડવાને બદલે નેટવર્કિંગ પર ભાર મૂકવો જોઈએ.
ગુજરાતી ઉદ્યોગપતિઓએ આગળ આવીને આવા યુવાનોને ઇન્ટર્નશીપ કે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ આપીને તેમને ડિપોર્ટ થતા બચાવવા જોઈએ. માતા પિતાએ જે ત્યાગ કર્યો છે તેને એળે ન જવા દેતા. દોસ્તો, ધીરજ રાખીને નવી સ્કિલ્સ અપગ્રેડ કરવી એ જ એકમાત્ર રસ્તો છે. 60 દિવસનો આ સમય પડકારજનક છે, પણ જો આપણે એકબીજાને સાથ આપીશું તો કોઈ ગુજરાતી યુવાનને હાર માનીને પાછા આવવું નહીં પડે. તમારી એક નાની અપીલ કોઈનું જીવન બચાવી શકે તે યુવાન ફરી બેઠો કરી શકાય તેમ છે. તેથી આ વિડીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. યુદ્ધની જ્વાળાઓમાં આખું વિશ્વ ભડકે બળી રહ્યું છે. આ વિનાશક આગની વચ્ચે પણ અમેરિકામાં તમારા વ્યવસાયને બચાવવાનો કોઈ છુપાયેલો રસ્તો છે? અમેરિકાના અર્થતંત્રના પાયા હચમચી રહ્યા છે. ત્યારે શું એક સામાન્ય ગુજરાતી વેપારી આ આર્થિક સુનામીને પોતાની પ્રગતિની તકમાં બદલી શકે? આજના આ ભયાનક યુદ્ધના માહોલમાં તમારી મહેનતની કમાણી અને સપનાઓને કેવી રીતે સુરક્ષિત રાખશો તે જાણવું આજે દરેક ગુજરાતી માટે અનિવાર્ય છે. આજે અમે તમને આ મુશ્કેલ સમયમાં પણ અણધારી સફળતા અપાવી શકે તેવી વાત કરવાના છીએ. દોસ્તો, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ તેના 10મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે અને સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. 28 ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા આ યુદ્ધના સંઘર્ષમાં અત્યાર સુધીમાં અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના સૈન્ય મથકો અને મિસાઇલ્સ ઓજારો પર 900થી વધુ હુમલા કર્યા, જેના જવાબમાં ઈરાને તેલ અવીવ જેવા વિસ્તારો પર કરેલા વળતા પ્રહારમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ યુદ્ધનો ખર્ચ એટલો મોટો છે કે પ્રથમ 100 કલાકમાં જ અમેરિકાએ $3.7 બિલિયન એટલે કે દરરોજ લગભગ $900 મિલિયન ખર્ચ કર્યો છે. આ તોતિંગ ખર્ચ અંતે તો અમેરિકામાં કરવેરા વધારશે અને મોંઘવારીના સ્વરૂપે સામાન્ય જનતા પર જ આવવાના છે. તેલની કિંમત $100 પ્રતિ બેરલને પાર કરી ગઈ છે, જે અમેરિકામાં મોંઘવારીમાં 2% સુધીનો વધારો કરી શકે છે. અને ઐતિહાસિક ડેટા મુજબ યુદ્ધના કારણે જીડીપીમાં 16થી 24% મોટો ઘટાડો થઈ શકે છે. દોસ્તો, અમેરિકામાં વસતા હજારો ગુજરાતી વેપારીઓ જેઓ સ્ટોર્સ અને મોટેલ ચલાવે છે, તેમના માટે કોસ્ટ વધારો અને ગ્રાહકોની ખરીદ શક્તિમાં ઘટાડો થવો એ મોટો પડકાર છે. પરંતુ આ આર્થિક મંદીને પણ તમે એક તકમાં બદલી શકો છો. સૌથી પહેલા તમારે અનાવશ્યક ખર્ચમાં કાપ મૂકવો પડશે. બિનજરૂરી ખર્ચ ટાળવો પડશે, જેમાં એનર્જી એફિશિયન્ટ લાઇટિંગ અને ઓટોમેશન દ્વારા તમે 20થી 30% ખર્ચ બચાવી શકો. સપ્લાયર્સમાં વિવિધતા લાવો અને તેલના ભાવ વધતા લોજિસ્ટિક કોસ્ટમાં જે 25%નો વધારો થવાની શક્યતા છે તેનાથી બચવા માટે વસ્તુઓની જથ્થાબંધ ખરીદી કરો, જેનાથી 15% સુધીની બચત થઈ શકે. સ્ટોર માલિકો માટે ઇન્વેન્ટરી સ્ટોક પાઇલિંગ અત્યંત જરૂરી છે, એટલે કે મોંઘવારી હજુ વધે તે પહેલા ગ્રોસરી અને ઘર વખરીની વસ્તુઓનો સ્ટોક કરી લો. ડાયનેમિક પ્રાઇસિંગ એટલે કે માંગ મુજબ કિંમતો બદલી અને ઇન્ફ્લેશન બીટિંગ ડીલ્સ આપીને તમે વેચાણમાં 15%નો વધારો કરી શકો. મોટેલ માલિકોએ પણ રેવન્યુ ઓપ્ટિમાઇઝેશન પર ધ્યાન આપવું પડશે, જેમાં વીકેન્ડ ડિસ્કાઉન્ટ અને ડાયનેમિક પ્રાઇસિંગ ટૂલ્સનો ઉપયોગ કરીને ઓક્યુપન્સી વધારી શકાય. આ સાથે જ રૂમ સર્વિસની સાથે લોન્ડ્રી કે ફૂડની વધારાની ઓફર આપીને તમે એન્સિલરી રેવન્યુમાં 15%નો વધારો કરી શકો. યાદ રાખો કે મોંઘવારીમાં ગ્રાહકો હંમેશા ક્વોલિટી અને વિશ્વાસ તરફ વળે, તેથી તમારી સર્વિસ અને સ્વચ્છતા પર વધુ ભાર આપો. જોખમોને પહોંચી વળવા માટે કેશ રિઝર્વ રાખવા અને ઇન્સ્યોરન્સ અપડેટ રાખવા અત્યંત જરૂરી છે, કારણ કે મુસાફરોની સંખ્યામાં 20% સુધીનો ઘટાડો થઈ શકે. જો તમે ગુજરાતી બિઝનેસ નેટવર્કનો ઉપયોગ કરશો અને તમારા રેવન્યુ સોર્સને ડાયવર્સિફાય કરશો તો તમે 25% વધુ સ્ટેબિલિટી એટલે કે સ્થિરતા મેળવી શકશો.
આ રણનીતિઓ અપનાવીને તમે આ વૈશ્વિક યુદ્ધની અસરો વચ્ચે પણ તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકો છો. મને આશા છે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હશે. તેથી અમેરિકામાં વસતા દરેક ગુજરાતી ધંધાદારી સુધી આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.